લોકસભા ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। એક તરફ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર જીતવાનું લક્ષ્ય સેવી રહ્યું છે, તો બીજી તરફ ભાજપની ગેરંટી પર કોંગ્રેસ સવાલો ઉઠાવી રહી છે। આમ ચૂંટણી પહેલા જ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે। અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર જઈ રહ્યા છે, એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે। અને ફીબર ઉદ્યોગપતિ માલામાલ થાય અને આમ ગુજરાતી નુકસાનીમાં જાય એવું નહોતું કે મારા વાળા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ થોડું દિલથી વિચારજો। આ જે ગેરંટીની જે વાતો કરે છે એમણે 2014માં 2019માં જે ગેરંટીઓ ગુજરાતને આપી હતી એ ગેરંટીઓમાંથી આપણને શું મળ્યું? શું કહ્યું હતું? 2 કરોડ નોકરીઓ ખોલીશું, હતી એની નોકરીઓ ઓછી થઈ ગઈ, આજે યુવાન બેરોજગાર છે। ખેડૂતને કહ્યું હતું આવક બમણી કરીશું, અરે ખર્ચ બમણો થયો, ખેડૂતની આવક તો બમણી નહીં થઈ। કાળું ધન પાછું લાવીશું ને 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, આવ્યા કોઈના એકાઉન્ટમાં? ઉલટું કાળું ધન તો બહાર